આ તો અમારી 4 કરોડ જનતા છે બરોબર. એની અંદર બધા એવું કહે છે કે સીએમ જ જાહેર કરો, એવું એ ચાલી રહ્યું. સીએમ બનાવવા છે. હા કે આટલા વર્ષો થકી આટલો મોટો વિશાળ સમાજ હોવા છતાં માધવસિંહ સોલંકી પછી અમારી કોઈ સીએમ બન્યું નથી. પણ સીએમના ચહેરા તરીકે અમારા જો ઠાકોર સમાજના બધાએ ભાઈ સમાજ ઈચ્છે છે કે ગેનીબેન કે અલ્પેશ ઠાકોર બેમાંથી એક આધો બને. 2027 પહેલા અને આપણે શક્તિ પ્રદર્શન માનવાનું ઠાકોર સમાજનું. બેન આ ફેરે એવું લાગે છે કે સમાજમાં લગભગ 100% સમાજ બંધારણનું પાલન થશે. કારણ કે ખૂણે ખૂણેથી દરેક ગામમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોતાની અંદર જુસ્સો જોવો જોઈએ તો બધું જ થઈ જાય, કેમ ના થાય? 3 વાગે ભેગા થઈ શકીએ તો પછી આટલું નહીં થઈ શકે એમ. ખાસ કરીને જે સમાજની હોસ્ટેલો હોય ને કે સમાજના સંકુલો એ બહુ ઓછા છે. મેઇન પ્રોબ્લેમ તો એ જ છે. હા થશે, 100% થશે. એની જાગૃતતા આવશે અને ઠાકોર સમાજ આગળ જશે શિક્ષણમાં અને વ્યસન મુક્તિમાં પણ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વહેલી સવાર થવાની છે અને અભ્યુદય કાર્યક્રમ જે ઠાકોર સમાજે આયોજિત કર્યો હતો ગાંધીનગરમાં બહુ જ બધા લોકો ભેગા થયા છે. ક્ષત્રિય ઠાકોર સેના અને યુવાનોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ બધા અહીંયા આવ્યા છે અને બહુ જ વહેલા આવી ગયા હતા અને હવે કાર્યક્રમ જ્યારે પૂર્ણ થવાનો છે ત્યારે મહિલાઓ સાથે વાત કરવી છે. ક્યાંથી આવ્યા બેન તમે? રાજગઢથી. અને કેટલી બહેનો આવી? 60-70 બહેનો. 60-70 બહેનો આવી. અને કે બસ ભરીને આવ્યા બધા? હા, એક સીટમાં 4 માણસો બેસી 4 માણસ આવ્યા. અને કેટલા બસો આવી? આમાં રાજગઢમાંથી એક આવી. એક આવી. શું કરવાનું આ કાર્યક્રમમાં? આ બધું કી એ બધું શું કી શું સમજ આવ્યું તમને? ખર્ચા બંધ કરવાના, મોગા છોકરોને ભણાવવાનો. આમાંથી કઈ નેતાને ઓળખો તમે બધાને? નથી ઓળખતી. એની બેન અલ્પેશભાઈ એ બધાને ઓળખો? હા, એમને તો ઓળખી. ઓળખો. શું લાગે છે આ બધું બોલવાથી ને આ બધું કરવાથી બદલાવ આવશે? સારું લાગે. સારું લાગે. સારું લાગે. સમાજમાં શું બદલવાની જરૂર છે? આ ડીજે પછી ખર્ચા પછી આ બધું મોગી મંડપ એવું તેવું બધું. એ બધું બદલવાનું છે. બીજે ક્યાં ક્યાં સમાજ પાછળ છે, આગળ લાવવાનો છે? એ તો મને બધો સમાજ પાછળ જ છે ને. ગરીબ લોકોનું બધું પાછળ જ છે. કઈ કઈ વાતમાં પાછળ છે? આ બધું ખર્ચોમાં ને એ બધું મોટા લોકો મોટું કરે, પછી નાના લોકો પાછળ એમ જમીનો મેલીને કરે. શું નામ છે તમારું? મારું નામ ઠાકોર ભરતભાઈ બળદેવ. અને ભરતભાઈ ક્યાંથી આવ્યા? હું સોયગામ તાલુકાનું, આમ તો પાકિસ્તાનનું બોર્ડરનું ગામ છે મારું. છેક છેવાડાથી છેક આવ્યા. છેવાડાનું બોર્ડરનું ગામ છે. કોને કેટલા વાગે આવ્યા? ત્યાંથી 9 વાગે નીકળ્યા હતા. હવે તો કાર્યક્રમ પૂરો થવા આવ્યો. શું લાગે છે આ કાર્યક્રમથી શું બદલાશે આ સમાજમાં? કાર્યક્રમથી બેન અમારી સમાજ માટે ખૂબ શૈક્ષણિક સંકુલ બનવાનું છે. કારણ કે સમાજ શિક્ષણની દ્રષ્ટિએ હજી પણ પાછળ છે. એનું કારણ છે કે કોઈક વ્યસનોમાં, ક્યાંક કુરિવાજોમાં આ બધા સમાજના આગેવાનોની પ્રેરણા થકી હવે સમાજમાં ક્રાંતિ આવશે એવું લાગે છે. અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબને સમાજના બધા આગેવાનો સમાજ માટે આજે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. 2027 પહેલા અને આપણે શક્તિ પ્રદર્શન માનવાનું ઠાકોર સમાજનું? ના બેન, આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. આને અમારી સમાજના લોકો સમાજ માટે જ કામ કરી રહ્યા છે. આમાં કોઈ શક્તિ પ્રદર્શન કે એવું લાગતું નથી કંઈ. સમાજ હમણાં થોડા સમય પહેલા જ બંધારણ પણ જાહેર કર્યું છે. હવે આટલો મોટો કાર્યક્રમ કરી રહ્યા છે. કઈ વસ્તુ એવી છે કે જેના ઉપર હજી ધ્યાન દેવાની જરૂર છે? એક પેલો દારૂ બંધ કરવાનું જરૂરી છે. બીજા નંબરમાં લોકો ખોટો ખર્ચો બહુ કરે છે. બર્થડે છે, પછી બહુ ફરવામાં બહુ ધોન આપે છે. એ બધો ખોટો ખર્ચો બહુ છે. અને શિક્ષક તો હવે મારા ખ્યાલથી હવે પકડી પડશે. આ સમાજ બંધ તો પકડી જ પડશે. બહુ મોડું થઈ ગયું એવું લાગે છે કે બરાબર સમય થઈ રહ્યું છે? ના બરોબર જ છે. થોડું મોડું થઈ ગયું. કોઈ લેટ નથી. જાગ્યા ત્યાંથી સવાર. ઠાકોર સમાજને બીજી કઈ વસ્તુઓ તમને એવું લાગે? કારણ કે જ્યારે મંચ પરથી નેતાઓ બોલે ત્યારે એવું કહે કે આપણો સમાજ પાછળ છે, હજી અંધકારમાંથી એમને બહાર લાવવાના છે. કયા મુદ્દા એવા છે જે તમને લાગે છે કે આગળ આવતા રોકે છે યુવાનોને, કે બીજી બધી સમસ્યાઓ સમાજમાં આવે છે? એક તો સમાજમાં યુવાનોમાં ખાસ કરીને જે સમાજની હોસ્ટેલો હોય ને
કે સમાજના સંકુલો એ બહુ ઓછા છે. મેઇન પ્રોબ્લેમ તો એ જ છે. અને એ કંઈક સરકાર થકી કે કંઈક સમાજના આર્થિક થકી આ શક્ય થઈ શકે. એ જો સંકુલો અને હોસ્ટેલો સમાજની ઘણી હોય ને તો પ્રગતિ થઈ શકે એમ સમાજની. બંધારણ તો બંધાઈ ગયું, બધા લોકોએ એને માન્ય પણ રાખ્યું, પણ માનશે કેટલા લોકો? બેન, આ ફેર એવું લાગે છે કે સમાજમાં લગભગ 100% સમાજ બંધારણનું પાલન થશે. કારણ કે ખૂણે ખૂણેથી દરેક ગામમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યુવાનો પણ પાછળ છે જેમની વાતો થઈ રહી છે. યુવાનોની વાત સૌથી વધારે મંચ પર કરવામાં આવી. શું લાગે છે તમારે કેટલું બદલાવાની જરૂર છે? કયા કયા વિષય પર બદલાવાની જરૂર છે? જરૂર છે, બધા જ વિષયમાં બદલાવ જોઈએ. શિક્ષણમાં બદલાવવું જોઈએ, વ્યસન મુક્તિમાં બદલાવવું જોઈએ. બધા યુવાને તેમના છોકરાઓને તેમની પણ શિક્ષણ લેવું જોઈએ, જરૂરી છે. અને આ એક કાર્યક્રમથી થઈ જશે બધું? થઈ જશે ને, બધા કેટલા લોકો ભેગા થયા છે, કેમ ના થાય? થઈ જશે. પોતાની અંદર જુસ્સો જોવો જોઈએ તો બધું જ થઈ જાય, કેમ ના થાય? 3 વાગે ભેગા થઈ શકીએ છે તો પછી આટલું નહીં થઈ શકે એમ. 3 વાગે ભેગા થઈ શકીએ છે તો આટલું નહીં થઈ શકે એમ. શું કરવાનું તમારે હવે? કઈ નહીં, અમારે તો ભેગા થઈને હવે જે આ બધું કર્યું છે કે આવનારી પેઢીને હવે આવનારી પેઢીને બધું હવે શીખવાડવાનું છે કે જેમ આપણી જે આ પેઢી ગઈ એવી ના થવી જોઈએ એમ. આ પેઢીમાં કઈ બદલાવ આવવો જોઈએ એમ, એવું શીખવાડવાનું છે આપણી પેઢીને. સમય ચાલી રહ્યો છે એનાથી તો સુધારો થશે એમ કહેવાનો મતલબ એ છે. અને સુધારો થતા શું લાગે, કેટલો સમય લાગશે? સુધારવામાં કઈ સમય ના લાગે. સુધારવામાં કઈ સમય નથી લાગતો. એમાં જે બંધારણ કરો છે ને એ બંધારણમાં સૌ લોકો જે લોકો બી વાપરથી અહીંયા આવ્યા છે, આ ઠંડીમાં આવ્યા છે તો કક તો હશે ને, કક હશે તો આવ્યા છે ને. આશા છે તમને બધા? આશા છે, પૂરેપૂરી આશા છે. કોના ઉપર વધારે આશા છે? બધા ઉપર આશા છે. સમાજ ભેગો થશે? હા, થશે, 100% થશે. એની જાગૃતતા આવશે અને ઠાકોર સમાજ આગળ જશે શિક્ષણમાં અને વ્યસન મુક્તિમાં પણ. તમારું શું નામ છે? હા, ઠાકોર ભીખાજી દાવોલ, ક્યાંથી આવ્યા? ખેરાલુ. ખેરાલુથી આવ્યા. અને કેટલા લોકો આવ્યા તમારે ત્યાંથી? અમે ખાસા. ખાસા આવ્યા? હા ગણાય નહીં એટલા? હા આજે ઉત્સાહ છે કાર્યક્રમ પતવા આવ્યો તો એ બધામાં? હા છે. છે ઉત્સાહ? રાત્રે આવ્યા છે મેડમ, ઉત્સાહ છે તો રાત્રે આવ્યા છે. સમાજને જગાડે સાહેબ તો અમારે પણ સપોર્ટ કરવો જોઈએ ને. અમે કરજણ તાલુકા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી આવ્યા છે. અમે સમાજ માટે અમે 10 વાગ્યાના નીકળેલા છે રાતના. અમે સમાજને એકતા માટે સાહેબ આટલું એ કરતા હોય તો અમે પણ ખુશ અને સમાજ પણ ખુશ છે. અને સાહેબને ખુશ એટલું કે શિક્ષણ માટે આટલું બધું મહેનત કરે છે. બસ નાની છોકરીઓ જે ભણતર જાણતી નથી, જે સ્કૂલ છોડીને ખેતરો કામ કરે છે, એ છોકરીઓને ભણતર આગળ વધે એની માટે સાહેબ કરે એની માટે અમે આવ્યા છે. મંચ પરથી નેતાઓ બોલે પણ પછી એનું પાલન કેટલું ના થાય? કરે છે. સાહેબે પહેલાં પણ સંમેલન કરેલું વ્યસન મુક્તિ માટે, અત્યારે શિક્ષણમાંથી લઈને આવે તો સારું કામ કરે છે સાહેબ. કયા નેતાઓ તમને એવું લાગે છે કે જે સમાજ માટે બહુ સરસ કામ અત્યારે કરી રહ્યા છે? કુંવરજી બાવળિયા, જગદીશ ઠાકોર, પછી ચંદન ઠાકોર, ગેનીબેન, અલ્પેશભાઈ, અમારી સમાજના બધા ઘણા હોય તો બધા ગણાઈ દઈએ પહેલાથી. ગણાવું? અચ્છા, આટલો બધો કાર્યક્રમ કર્યો, આટલા બધા લોકો બોલ્યા, એમાંથી તમને શું લાગે છે કે કેટલી વસ્તુઓ સમાજ માટે હતી ને કેટલી વસ્તુ રાજનીતિ માટે હતી? આ તો સમાજ માટે સંકુલ ઊભું કરવા માટે અલ્પેશભાઈ ભેગા કર્યા એટલે સમાજ માટે જ બધું છે. અને રાજનીતિનો પ્રશ્ન તો એ તો સમાજ સાથે રાજનીતિ હોવી જરૂરી છે. કોઈક યુદ્ધો મળે આપણને તો જ આગળ કામ થાય. બીજું શું? તો કયા યોદ્ધાને આગળ વધારવા છે વધારે? સમાજનું. કારણ કે બહુ બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે રાજનીતિમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ ઓછું છે, તો 27ની ચૂંટણી આવે ત્યારે ઠાકોરોને મતલબ વધારે નેતા એવા હોય કે જેમને મંત્રી બનાવે, ધારાસભ્ય બનાવે. આ તો અમારી 4 કરોડ જનતા છે, બરોબર. એની અંદર બધા એવું કહે છે કે સીએમ જ જાહેર કરો, એવું એ ચાલી રહ્યું. સીએમ બનાવવા છે? હા. રાજનીતિમાં તો ઠાકોર સમાજનું પ્રતિનિધિ ખૂબ છે, ધારાસભ્ય પણ ખૂબ છે, અને તાલુકા જિલ્લા એટલા સરપંચો પણ અઢળક છે. પણ જે જરૂર છે ને જાગૃત નેતા તરીકે
તો જાગૃત નેતામાં ખાસ કરીને જો સમાજનું વર્ચસ્વ અને અપેક્ષા હોય ને તો અલ્પેશભાઈ અને ગેનીબેન આ ખાસ અમારી સમાજના બે નેતાઓ છે. ભલે પક્ષ કોંગ્રેસ કે ભાજપમાં હોય પણ આમને આ બે નેતા ઉપર અમારા સમાજને બહુ અપેક્ષા છે અને અમારા શિરોમાન્ય છે. અને અમને એવું લાગે છે કે સમાજની વાત આવે ત્યારે પોતે રાજકીય વાત લાવતા નથી. બંને નેતાઓનું કહું છું. તો રાજનીતિમાં ક્યાં જોવો છો 27માં સમાજના કેટલા લોકો હોવા જોઈએ? તમે તો કહો છો સીએમ બનવા જોઈએ ઠાકોર સમાજ. હા બેન, આમાં કેવું છે કે આટલા વર્ષો થકી આટલો મોટો વિશાળ સમાજ હોવા છતાં માધવસિંહ સોલંકી પછી અમારી કોઈ સીએમ બન્યું નથી અને એટલી સમાજને થોડીક લાગણી છે કે એક વખત સીએમ બન્યો હોત અને સીએમ એકલા સમાજથી ના બને, આખા ગુજરાતની દરેક સમાજનો સાથ સહકાર હોય તો જ સીએમ બની શકે. પણ સીએમના ચહેરા તરીકે અમારા જો ઠાકોર સમાજના બધાએ ભાઈ સમાજ ઈચ્છે છે કે ગેનીબેન કે અલ્પેશ ઠાકોર બેમાંથી એક આધો બને. સીએમ બનાવવા છે. એક તો હમણાં તો અલ્પેશભાઈ મંત્રી બનતા રહી ગયા. હવે મંત્રી બનતા અમને ખૂબ લાગણી હતી કે અલ્પેશભાઈને કેબિનેટમાં સ્થાન આપે, પણ હવે અમારી કઠણાઈ. બાકી અલ્પેશભાઈને જો સ્વરૂપજીને તો આપ્યું પણ નહીં, સ્વરૂપજી સાહેબ ખરી ચોક્કસ એ પણ કામ કરે એવા માણસ છે. પણ કહેવાનો મતલબ કે જે દિગ્ગજ નેતામાં નામ આવે ને તો અલ્પેશભાઈ ઠાકોર, કારણ કે એમને કામ કરવાની ધગશ ખૂબ છે. અમે લગભગ હું 2016થી નાનો હતો ત્યારથી 16 વર્ષથી ત્યારથી એમને ઓળખું છું અને એમના ઉપર અપેક્ષા ખૂબ છે. તો શું ઠોકી રહ્યું છે એમને હવે રોકવામાં તો કાંઈ બીજું અમારી સમાજની દ્રષ્ટિએ તો કાંઈ લાગતું નથી, પણ હવે કંઈક કોઈ રાજકીય નડતું હોય તો કાંઈ ખબર નથી હવે. તમારે સીએમ બનાવવા છે? હા, સીએમ બનાવવા મારે ભાઈ આખી સમાજને અમારે આખા ગુજરાતના 2.5 કરોડ અમારું લગભગ સમાજ 2.5 કરોડ આજુબાજુ હશે. એટલે જે એ અપેક્ષા છે એમાં સૌરાષ્ટ્રનો કોળી ઠાકોર સમાજ આવી જાય, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ આવી જાય. આ બધાને આ બે નેતા ઉપર અપેક્ષા છે. ચલો માની લઈએ કે તમારા સમાજના સીએમ બની ગયા, તમે કહો છો એ ચહેરા ગેનીબેન કે અલ્પેશભાઈ, તો એમાં સમાજને શું મળશે? એમાં સમાજને શું ફાયદો થશે? કારણ કે તો ગુજરાતના સીએમ બનશે. એ વાત ચોક્કસ છે, પણ માની લો કે પાટીદાર સમાજના અત્યારે ભૂપેન્દ્રભાઈ સાહેબ છે, તો આપણા ગુજરાતમાં એવું ચાલતું હશે કે જેનો સીએમ હોય જે સમાજનો એને થોડો ઘણો સામાજિક રીતે લાભ થતો હોય છે, કારણ કે એ તો આખા ગુજરાતનો પ્રતિનિધિ હોય એટલે એમને આખી દરેક સમાજનું ચિંતા મનોમંથન કરવું જોઈએ. પણ સીએમ તો એ તો ગુજરાતના બનવાના ને. હા બેન, ચોક્કસ સાચી વાત છે, પણ થોડા ઘણા અંશે 10% સમાજને ફાયદો થતો હોય છે. આ તમે જાણો છો ને હું જાણું છું, થોડો ઘણો અંદર ખાને લાભ થતો હોય છે. આવી મારી વ્યક્તિગતમાં મને એવું લાગે છે. પીએમ બનાવવા જ કોણ છે? પીએમ બનાવવા વાળો પીએમ બનાવી દેવા. હા, એટલે પહેલા મંત્રી બનાવવાની વાત આવી, પછી સીએમ બનાવવાની વાત આવી ને હવે તો પીએમ સુધી પહોંચ્યા છે. રાજનીતિમાં અલ્પેશભાઈ કે ગેનીબેન ક્યાં જશે ખબર નહીં, પણ ઠાકોર સમાજના કાર્યક્રમમાં એ જે કહી રહ્યા છે, જે મુદ્દાઓની વાત કરી રહ્યા છે કે સમાજ ક્યાં ક્યાં પાછળ છે, ભણતરમાં કેટલું આગળ આવવાની જરૂર છે, રાજનીતિક પદમાં તો બીજા નંબરની વાત છે કે ક્યાં પહોંચશે, પણ સમાજમાં લોકો જેટલા પણ ભેગા થયા છે એ લોકોને ખૂબ અપેક્ષા છે કે આ બધા જ નેતાઓ ભેગા થઈને સમાજ માટે કંઈક સારું કરશે.